પડશે. પછી એને કીધું કે ઓકે પપ્પા હું એને ડેલી ટ્રેન કરીશ. ધીરે ધીરે એને જેવી ટ્રેનિંગ મળી એ રીતે બધાને હેલ્પ કરતી હતી. અને પછી જ્યારે એક દિવસ એમની બેબી હતું અને એ નીચે મૂકેલું, એના બાજુમાં ગ્લાસના પીસીસ હતા, એમાં એ એને સાઈડમાં લઈ લીધા, કાચના જે પીસીસ હતા એને સાઈડમાં કર્યા. અને જે રીતે ટ્રેન હતું ગયું એને મજા પડી હેલ્પ કરવાની. બુક્સ પડતા પડતા એને હેલ્પ કરી, બુક્સ અડધું લઈ જતો હતો, એને ફાધરને પણ હેલ્પ કરી. આમાં આ સ્ટોરીમાં બહુ બધા પિક્ચર્સ છે. પછી આમાં લાસ્ટ પેજ એવું છે કે હેવ યુ રીડ ધીસ સ્ટોરી, એમાં બહુ બધી સ્ટોરી બુક્સ લખી છે. પછી લાસ્ટની જે પેજ છે એમાં લર્નિંગ આઉટકમ લખ્યું છે કે 8 પાઉન્ડ હતો અને એક પેટ ડન બેટા એને એક યસ Discoveries and inventions. Just very good. Just very good. 42nd page number पर एक कયું પેજ? 42nd 42nd. એક રેડ કલરનો ડાયવર છે જે પાણી નીચે આવે છે. એના લાસ્ટ પેજ પર અલગ અલગ બુક્સના કવર્સ છે. Just very good. બીજું કઈ? બધા એમાં હેલિકોપ્ટરને બધાની ઇન્વેન્શન્સની બતાડેલી છે. Just very good. બીજું કઈ? પિક્ચર્સ જોયા હતા અંદર? કયા પિક્ચર્સ હતા? હેલિકોપ્ટરનું હતું, સબમરીન વેરી ગુડ. એક એરોપ્લેનનું હતું. યસ. બહુ બધી ડાયવર્સનું હતું. યસ વેરી ગુડ. બીજું કઈ? ડન.